આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. 7-8 જણાને કહી ગયા કે તમે કાકાના દીકરા આપે તમે આપે તો કેમ કરવું કયો તમે છે બધું. એટલે મેં કીધું આપણે ભાઈ સાહેબની વાત કરી મેં ક્યાંક મેળ પડી જાય તો સંબંધો હારા ને ત્યારે. હા સંબંધ બધા હારા, એમ કોઈ હારે આપણે બગાડ્યું નહીં. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હાલો. હા બોલો. હું બોલું છું ગીર ખેડા પાસે ફરેડા ગામથી બોલું છું ને હાલ હું સુરત રહું છું. મારે લગ્ન કરવા છે એ માટે ફોન કર્યો છે. હા અમે કડિયા, મારી ઉંમર 35 વર્ષ છે અને 3 ભાઈઓ છે અને મારી પાસે 15 વીઘા જમીન છે. એટલે થોડુંક એટલી દયા કરો તો સારું. તમે મારે દયા કરવાની કરો, તમે કામ કરો, તમે દયા કરો, બીજું કોણ કરશે. આપણે યુટ્યુબ માં મૂકવું છે ને? હા યુટ્યુબ માં મૂકવું છે. ચાલુ રાખો. હાલો. બોલો. બોલો. આગળ તમે ચંદ્રિકા નામની છોકરીનો જે વિડીયો છે એમાં તમે તારે મૂકી શકો તો એ હાલે તમે તારે. એમ? હા. ને પાન માવાનો તમાકુ કોઈ લેસન છે નહીં, હા નિર્વેશ માણસ. બોલો નંબર બોલો તો. 99 24 24 37 37 59 33. હા મારું નામ છે લાલજી. એક જ મિનિટ. આખું નામ બોલો તો. લાલજીભાઈ ઉકાભાઈ જેઠવા. જેઠવા. ગામ કયું કીધું? ગામ મારું ગીર ગઢડા તાલુકો, સોમનાથ જિલ્લો અને ગામ ફરેડા. કયું કીધું? આપણે ગીર ગઢડા તાલુકો. હા. સોમનાથ જિલ્લો આવે. હા સોમનાથ જિલ્લો. હા. અને ગામ ફરેડા. ફરેડા? હા ફરેડા. ફરેડા એમ ને? હા ફરેડા. હા સમજાઈ ગયો હવે. ફરેડા નામ કેવા આવે છે? હા આ નામ આમ તો પરીક્ષા છે પણ તમે કોઈ સાંભળ્યું ન હોય એનું કારણ શું, ટપકેશ્વર મહાદેવ જગ્યા બહુ જોરદાર છે. ગામ ફરેડા એટલે તમે ખાલી ગૂગલમાં સર્ચ મારો ટપકેશ્વર એટલે બતાવે તમને. શું વાત છે? હા. તમારે કામ શું કરો છો? હું સિલાઈ કામ કરું સુરત. સિલાઈ કામ કરો છો? અત્યારે સુરત રહ્યો છે એમ ને? હા. અચ્છા, ગામડે નથી રહેતા? નહીં ગામડે નહીં, ગામડે હું બે મારા ભાઈઓ છે ગામડે રહે છે અને હું સુરત રહું છું. કેટલું કમાવો છો? હે કમાણી કેટલી થાય આવક? કમાવ 30,000, 25 થી 30,000. એટલી બધી આવક થઈ જાય? હવે એટલું તો કમાણી એટલે હોય તો જ ને હાલે ને સુરત પર. 30,000 માં તો રૂમ હાલે ને, બીજું શું થાય. મકાન ઘરના છે? મકાન દેહમાં 2 જગ્યા છે ભાઈ, સુરત નથી, ખોટું ક્યાં જવું. કારણ કે અમારે બધો પરિવાર બધો પહેલેથી અહીંયા જ રહે છે, હું એક જ ત્યાં છું. અચ્છા, ત્યાં કોણ કોણ પરિવારમાં? પરિવારમાં જો મારા 2 ભાઈઓ છે. એ ક્યાં રહે? ઈ દેહમાં, કારણ કે જમીન છે 17-18 વીઘા એટલી બધી હાસવી પડે. તમે એકલા ત્યાં રહો જમીન? હા હું ત્યાં સુરત તો હું એક જ છું. કેટલા વધે પૈસા તમારે? પૈસા તો મારે વધારું છું ને, પૈસા તો વધારવા જ પડે.
એમ. અમારે એમ કામમાં ને એમ કઈ ઉપાધિ નથી, એમ ખેતીમાં થાવમાં સારું છે. ખેતી અમારે જમીન બહુ સારી અહીંની, લોટકી જમીન બહુ. અગાઉ લગ્ન થયા હે? લગ્ન થયા અગાઉ નહીં નથી ક્યાં ભાઈ, ખોટું ન કહેવાય આપણે. તો 35 વર્ષ સુધી કેમ ન થયા? પણ જો છે મારા બા 3 વર્ષ પહેલા અવસાન થઈ ગયું છે. હા, એ તો ભલે ગુજરી ગયા, એમાં હું વાંધો, સમય આવત બધાને વિચારો. અને અમે કડિયા કુમાર અમારા હામી દીકરી હોય તો થાય, એમ ન થાય. અચ્છા, કડિયા કુમારમાં એવું થઈ ગયું છે એમ ને? હા, હામી દીકરી હોય ને તો જ ગમે ત્યાં જાડી આપણને મળે. તો મને ખૂબ જગ્યાએ કહેતા, પણ હવે મેં કીધું ભાઈ દીકરી અમારા હામી ક્યાં લેવા? મારા કાકા ને હતા તો એ કોઈ થોડાક કુટુંબમાં બધા વિખવા હરખા હાલે નહીં. પછી એમ કઈ વાંધો નહીં આપણે. હે, ક્યાં હરખા દીકરી હતી તો ઈ કે મારે તો એ રીતની દેવી નથી, આમો હાલે નહીં ને એકાબીજાને બગડે ને આમ છે ને તેમ છે ને. મને દીકરી બહુ આપતા હતા, 7-8 જણે કહી ગયા કે તમે કાકાને દીકરી આપે, તમે આપે તો કેમ કરવું કયો? એમ છે બધું. એટલે મેં કીધું આપણે ભાઈ સાહેબ ની વાત કરી, મેં ક્યાંક મેળ પડી જાય તો. સંબંધ તો હારા ને ત્યારે? હા, સંબંધ બધા હારા, એમ કોઈ હારે આપણે બગાડ્યું નહીં કોઈ. સારું કોઈ હારે બાઈજા બોલ્યા કોઈ હારે નહીં કોઈ દી. બીજા ભાઈ ભણી ગયા છે? નહીં, એક ભાઈ માંથી મોટો છે, એક માંથી નાનો છે. એક નાનો બાકી છે, મોટો ભણી ગયો? નહીં, ઈ મોટા ના, એને તો જો કે એમ ક્યાંય કરવાની ગણતરી ઓછી છે કે એને કરવું નથી, એટલે ટૂંકમાં કોઈ નથી, કોઈ પાણી નથી, એનો બદલે એવો છો ને? હા, કાંઈ વાંધો નહીં, હાલો. પેલું બાયું આવશે તમારા ઘરમાં? હા, ભલે મોકલો, ફોટો મોકલો, કાંઈ વાંધો નહીં. ભલે. તમારે આ નંબર વોટ્સઅપ ચાલુ છે ને? આ નંબર પર મેં તમને મેસેજ થોડાક કર્યા છે એમાં. બરાબર ને? ભલે. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.